રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત 9 શહેરોમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું 43.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 43.6 ડિગ્રી પહોંચતા જનજીવન પ્રભાવિત ગાંધીનગર અમરેલી સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રીને પાર તાપમાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન અમદાવાદમાં નિકોલ જ્વેલર્સ ચોરી કેસે આરોપી હર્ષિતા શેટ્ટીના 22 મે સુધીના રિમાન્ડ મંજૂર ફરાર આરોપી મયુર બાડીની શોધખોળ તેજ બંનેને સાથે રાખી પૂછપરછ કરવા પોલીસ સજ્જ અમદાવાદમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ નારણપુરામાં જ્વેલર્સની દુકાનમાં ચોરી 1.5 લાખના કડાની ચોરી કરી યુવક ફરાર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ઉત્તરાખંડમાં મોટી વિમાન દુર્ઘટના ટળી ચંબા આરાકોટ માર્ગ પર હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ હાઈ ટેન્શન લાઇન સાથે અથડાયું હેલિકોપ્ટર પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત સદનસીબે પાયલટ સહિત તમામ 6 મુસાફરો સુરક્ષિત વડોદરા રેલવે એસઓજીને મળી મોટી સફળતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો ટ્રેનના એન્જિન પાસે આવેલા કોચમાં છુપાવ્યો હતો જથ્થો કોચમાં શૌચાલયમાં તપાસ કરતા 57.910 કિલો ગાંજો મળ્યો 28,95,500નો મુદ્દામાલ જપ્ત જોરાવરનગર પોલીસે મોટી કાર્યવાહી રતનપરમાંથી દેશી પિસ્તોલ સાથે નામચીન શખ્સ અનીશ માલાણી ઝડપાયો આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ વલસાડ એસઓજીનો મોટો સપાટો 6 વર્ષથી પોલીસે હાથતાળી આપતો મોસ્ટ વોન્ટેડ બુટલેગર સંજીવ જયસ્વાલ મહારાષ્ટ્રથી ઝડપાયો એસઓજીએ 6 વર્ષ જૂના પ્રોહિબિશનના ગુનાનો ભેદ ઉકેલ્યો સુરતમાં લિવ ઇન રિલેશનશીપનો કરુણ અંત 7 વર્ષથી સાથે રહેતી પ્રજ્ઞાચક્ષુ યુવતીનું યૌન શોષણ કરનાર પ્રેમી ઝડપાયો પ્રજ્ઞાચક્ષુ પ્રેમિકા અને તેની દીકરી સાથે શરમજનક કૃત્ય કરનાર રિક્ષા ચાલક ઝડપાયો સુરત એસઓજીનો સૌથી મોટો સપાટો મેગા કોમ્બિંગમાં ઘાતક હથિયારો સાથે એકસાથે 72 રીઢા ગુનેગારો કબજે એસઓજીના સ્પેશિયલ ઓપરેશનમાં 72 આરોપી સહિત એક તડીપાર ઇસમ દબોચાયો અલગ અલગ વિસ્તારોમાં ધમરોડી એસઓજીએ આખી રાતમાં હાહાકાર મચાવ્યો અમદાવાદમાં નકલી પીએસઆઈનો ભાંડો ફૂટ્યો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ખોટી ઓળખ આપી યુવતી સાથે ઠગાઈ આચરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી 80,000 પડાવ્યા નકલી પોલીસે અસલી પોલીસે ધરપકડ કરી ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં રાજ્યના 35,000 કેમિસ્ટોની મહાહડતાળ ગેરકાયદેસર ઈ ફાર્મસી અને ભારે ડિસ્કાઉન્ટ સામે રાજ્યવ્યાપી વિરોધ ધંધો તૂટતા સરકારના કેમિસ્ટોએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ચાલુ કેમિસ્ટોની હડતાળ મુદ્દે પડ્યા 2 પાટા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ્સ કમિટીએ બંધને નથી આપ્યું સમર્થન બંધના કારણે સામાન્ય દર્દીઓ ઇમરજન્સી કેસોમાં ભારે હાલાકી થવાની ભીતિ સુરતમાં મેડિકલ સ્ટોર સજ્જડ બંધ જિલ્લામાં 7,200થી વધુ દુકાનો હડતાળ પર ઉતરતા દવાનું બજાર ઠપ શહેરમાં 3,000થી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી નકલી દવાઓના વેચાણ સામે કેમિસ્ટો લાગુ સુરતમાં મેડિકલ હડતાળ વચ્ચે દર્દીઓ માટે રાહત ઇમરજન્સી સેવાઓ ચાલુ દવાઓ પહોંચાડવા કેમિસ્ટ એસોસિએશને બનાવી ખાસ ટીમ કોરોના કાળના નિયમો હટાવવા સુરત અને ગુજરાત એસોસિએશનની સરકારની ચેતવણી સુરતના 3,000થી વધુ મેડિકલ સ્ટોરની હડતાળની ચીમકી પ્રિસ્ક્રિપ્શન વગર નશીલી નકલી દવાનું વેચાણ વધ્યાનો આક્ષેપ કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરી છૂટ બંધ કરવા માંગ અનિશ્ચિત મુદતની હડતાળની આપી ચેતવણી રાજકોટ શહેરમાં 1,400 જેટલા નાના મોટા મેડિકલ બંધ મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ કરાયો ઓનલાઈન પ્લેટફોર્મ સામે રાજકોટના મેડિકલ સંચાલકોએ છેડ્યું આંદોલન કરોડોના બિલો અટવાતા મેંદરણા તાલુકાના 42 ગામના સરપંચો ભૂખ હડતાળ પર વિકાસ કામો ઠપ થતા સરપંચોમાં ભારે આક્રોશ ગામડાઓના અટકેલા બિલો ચૂકવવા માંગ 5 મહિનાથી બિલો અટવાતા સરપંચોમાં રોષ તાત્કાલિક બિલ ચૂકવવા ઉઠી માંગ તંત્રએ કહ્યું ક્ષતિઓ હોવાથી તપાસ ચાલુ વહીવટી તંત્રએ દાવો કરતા કહ્યું એસ્ટિમેટમાં તફાવત હોવાથી અટકાવ્યા બિલો મેંદરણા તાલુકાના સરપંચોની હડતાળનો ત્રીજો દિવસ વિકાસ કામો ઠપ થતા 42 ગામના સરપંચોમાં ભારે રોષ વિવિધ મુદ્દાઓને લઈ સરપંચો 3 દિવસીય ભૂખ હડતાળ પર આવતીકાલ સુધીમાં માંગ નહીં સંતોષાય તો તાલુકા સેવા સદનની તાળાબંધીની ચીમકી
મેંદરડા તાલુકાના મીઠાપુરના સરપંચે આપ્યું રાજીનામું. ગામમાં વિકાસના કામો ન થતા સરપંચ બાલુભાઈ ત્રાડાએ રાજીનામું આપ્યું. રસ્તા, પાણી નિકાસ સહિતની સમસ્યાઓને લઈ કરી હતી રજૂઆત. 1 વર્ષ છતાં કોઈ નિકાલ ન આવતા રાજીનામું. રોજગાર અને તાલીમ વિભાગમાં ભારે રોષ. આઈએએસ અધિકારી નીતિન સાંગવાન સામે અસભ્ય વર્તન અને ધમકી આપવાના આક્ષેપ. રજૂઆત કરવા ગયેલા મંડળના હોદ્દેદારો સાથે ગેરવર્તણૂક થતા વિરોધ. અમદાવાદમાં જીકાસ પોર્ટલ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાયું. જીકાસ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા. પોર્ટલની બેદરકારી સામે એબીવીપીએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. રાજકોટમાં લોકાર્પણ પહેલા સાંઢિયા પુલ વિવાદમાં બ્રિજનો ભાગ બેસી ગયો હોવાની ચર્ચાથી મનપા દોડતું થયું. મનપા સિટી એન્જિનિયરે બધી વાતો ખોટી ગણાવી. કહ્યું, સાંઢિયા પુલમાં કોઈ ટેકનિકલ ખામી નથી. પુલ પર યોગ્ય ટેસ્ટિંગ થયું. ભય રાખવાની જરૂર નથી. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો. સુમુલ દૂધમાં લીટર દીઠ ₹2 અને ભેંસના દૂધમાં ₹3નો વધારો. છાશમાં ₹1નો વધારો. ઈંધણ અને ખર્ચ બચાવવા સરકારે જાહેર કર્યો કડક પરિપત્ર. હવેથી અધિકારીઓ જરૂરિયાત મુજબ જ કરી શકશે ટૂરનું આયોજન. અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ વિદેશ પ્રવાસ નહીં યોજી શકે. અન્ય રાજ્યોની મીટિંગોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાવા આદેશ. રાજુલામાં હિંડોરણા ચોકડી પર વાહનોની કિલોમીટરની લાંબી કતારો લાગી. ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈન. હિંડોરણા ચોકડી પર વાહનોના થપ્પા લાગતા હાઈવે પર ચક્કાજામ. ગીર સોમનાથમાં ડીઝલની અછતની અફવા વધારી ચિંતા. પેટ્રોલ પંપો પર વાહનોની કિલોમીટરની લાંબી કતાર. ઉનાળુ પાકની લલણી ટાણી જ ડીઝલની તંગીથી ગીર સોમનાથના જગતના તાત પરેશાન. ટ્રેક્ટરો અને કેન લઈને ખેડૂતો કલાકો સુધી લાઇનમાં લાગ્યા. ડીઝલના ટેન્કર આવતા જ પંપો પર અફરાતફરી મચી. અછતની અફવા અને વધતી માંગ વચ્ચે ડીઝલ મેળવવા પંપો પર અફરાતફરી. છોટાઉદેપુરમાં અફવાને પગલે ઈંધણની કટોકટી. બોડેલીના ચલામલીમાં પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો લાગી. ડીઝલ મેળવવા ટ્રેક્ટરો અને કેરબાઓ સાથે રાતભર ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર બન્યા. પંપ પર જથ્થો હોવા છતાં ઈંધણ ન અપાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ચલામલી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભેલા ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ. પંપ માલિકે ટેકનિકલ ખામી ગણાવી. કહ્યું, ઓટોમેશન સિસ્ટમમાં ટેકનિકલ ખામીના કારણે કામગીરી ઠપ. પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા વાહન વ્યવહાર ખોરવાયો. ખાનગી બસ સંચાલકોએ 30% બસો ઘટાડી. 250થી વધુ રૂટ બંધ કરાયા હોવાનો દાવો. મુસાફરોની હાલાકીમાં વધારો. અનેક ટ્રાવેલ્સ રૂટ ટૂંકા કરાયા. પીએમ મોદીની અપીલની મોટી અસર. સંઘપ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા શરૂ કરાઈ મફત સિટી બસ સેવા. સ્થાનિકો અને પર્યટકો હવે ફરી શકશે મફત મુસાફરી. ખાનગી વાહનો મૂકી લોકોને સરકારી બસ સેવાનો લાભ લેવા જનપ્રતિનિધિઓની અપીલ. દમણના ખૂણે ખૂણે 7 રૂટ પર દોડશે બસો. પ્રશાસનની સામૂહિક પરિવહન સેવાને જનતાએ વધાવી. પર્યટકો અને વિદ્યાર્થીઓમાં ખુશી. પોતાની ગાડીઓ ઘરે મૂકી લોકોએ મફત બસ સુવિધા અપનાવી. અમદાવાદ આરટીઓનો મોટો નિર્ણય. વસ્તી ગણતરીની તાલીમ વચ્ચે પણ અરજદારોનું કામ નહીં અટકે. અમદાવાદ આરટીઓના 50% કર્મચારીઓ બપોરે 12 વાગે ટ્રેનિંગ પૂર્ણ કરી ઓફિસે પરત ફરશે. તંત્રએ ખાસ વ્યવસ્થા ગોઠવી. અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા એએમસી એક્શનમાં. હવે લારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ પર લાગશે QR કોડ. જનતા આપી શકશે સ્વચ્છતાનો ફીડબેક. પાણીપુરીની લારીઓ સહિત તમામ ખાદ્ય એકમો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત. સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા સુધારવા એએમસી એક્શનમાં 3700થી વધુ વેન્ડર્સનું રજીસ્ટ્રેશન કરાશે. હવે હોટેલ રેસ્ટોરન્ટમાં પણ લાગશે QR કોડ. અમદાવાદમાં પાણીપુરીના 34 સેમ્પલ ફેલ. પ્રતિબંધિત કલર મળી આવતા એએમસીએ લારીઓ જપ્ત કરી. શામળાજીનો નવો રોડ બન્યો મોતનો માર્ગ. મેશ્વો ડેમ પર પ્રોટેક્શન વોલ ન હોવાથી 2 યુવકોના કરુણ મોત. ઊંચા રોડના કારણે બાઇક સીધી પાણીમાં ખાબકી. અકસ્માતમાં 2 નિર્દોષોના જીવ ગયા છતાં હજુ સુધી સેફટી બેરિકેડ નથી લગાવાયા. લાખોના ખર્ચ પર બનેલા આરસીસી રોડ પર સેફટી દિવાલ ભૂલાતા 25થી વધુ ગામો પર સંકટ. શામળાજીમાં વાહન ચાલકો માટે કાળ સાબિત થયો મેશ્વો ડેમનો રસ્તો. હોનારત બાદ પણ જાગવા તૈયાર નથી સિંચાઈ વિભાગ. જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કૌભાંડ. ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1.36 કરોડની ઉચાપત. નેશનલ હેલ્થ મિશનના ઓપરેટરે જ આચર્યું કૌભાંડ. માત્ર 5 મહિનામાં 1.36 કરોડથી વધુની રકમ અંગત ખાતામાં ટ્રાન્સફર કરી. આરોપી શોભિત ગર્ગની ધરપકડ. મહુવા નગરપાલિકા પ્રમુખ વરણીનો આનંદ વિવાદમાં બદલાયો. વાસી તળાવમાં ફટાકડા ફોડવા બાબતે 2 જૂથો સામે આવ્યા. પ્રમુખની વરણી બાદ વાસી તળાવ વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાયો. લાકડીઓ અને પાઇપો ઉછળ્યા. પોલીસની હાજરી વચ્ચે 2 જૂથો બાખડ્યા.
બનાસકાંઠામાં ફરી રિસોર્ટ પોલિટિક્સ. દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કોંગ્રેસે 12 સભ્યોને રાજસ્થાન ખસેડ્યા. 23મીના રોજ સીધા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કરાશે હાજર. વિદેશ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીના રોમ પહોંચ્યા પીએમ મોદી. ભારતીય સમુદાયે ભવ્ય સ્વાગત કર્યું. ઇટાલીના પ્રધાનમંત્રી મેલોનીએ ખાસ સેલ્ફી સાથે કર્યું પીએમ મોદીનું સ્વાગત. સોશિયલ મીડિયા પર વેલકમ ટુ રોમ માય ફ્રેન્ડ લખીને સેલ્ફી શેર કરી. પીએમ મોદી જોર્જિયા મેલોનીને આપી મેલોડી ચોકલેટ ગિફ્ટ. ઇટાલિયન પીએમએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. મેલોડી ચોકલેટ આપતા વિડીયો શેર કરી મેલોનીએ ખુશી વ્યક્ત કરી. ઇટાલીમાં ગુંજ્યો ભારતીય શાસ્ત્રીય સંગીતનો સૂર. વડાપ્રધાન મોદીના સ્વાગતમાં કલાકારોએ જમાવી અદભુત મહેફિલ. રોમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના સૂરે મંત્રમુગ્ધ થયા લોકો. વડાપ્રધાન મોદીની રોમ યાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયું ઇટાલી. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક. ખેડૂતોના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા. ડીઝલની અછત મુદ્દે ચર્ચા સંભવ. ખાતર અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ અંગે પણ મંથન. ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠક. સીએમ ડેપ્યુટી સીએમ હાજર રહ્યા. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરાઈ. કોંગ્રેસે વન નેશન વન ઇલેક્શન બિલનો કર્યો વિરોધ. સુરતમાં બકરી ઈદ પૂર્વે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગેવાનોને સૂચના અપાઈ. બેઠકમાં 50થી વધુ અગ્રણી અને સ્થાનિકો ઉપસ્થિત. મહીસાગર એસપી સફીન હસનનો સંદેશ. નાગરિકોને સ્વબસ્તી ગણતરીમાં જોડાવા એસપી સફીન હસને કરી અપીલ. કહ્યું, ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વબસ્તી ગણતરીને સરળ અને સચોટ બનાવો. ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘરે બેઠા નોંધાવી શકાશે માહિતી. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીએ મેટ્રોમાં કરી મુસાફરી. પોતાના નિવાસસ્થાનેથી રાણીપ થઈ મેટ્રો ટ્રેન દ્વારા ગાંધીનગર પોલીસ ભવન પહોંચ્યા. ઇન્ચાર્જ ડીજીપીએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું. ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો. જામનગરના દરિયાકાંઠે હાઈ એલર્ટ. મરીન ટાસ્ક ફોર્સ અને એટીએસ દ્વારા દરિયાઈ સુરક્ષા સુદ્રઢ કરવા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું. આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા મરીન કમાન્ડો એક્શનમાં. શંકાસ્પદ બોટો અને અવાવરૂ સ્થળો પર ચેકિંગ. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત ડંકો. આઈટીઆઈ ધોલેરામાંથી દેશની પ્રથમ યુએચપી સેમિકન્ડક્ટર બેચ પાસ આઉટ. ધોલેરામાં આઈટીઆઈમાં સેમિકન્ડક્ટર માટે અત્યાધુનિક ક્લીન રૂમ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરાઈ. આઈટીઆઈના તાલીમાર્થીઓને ધોલેરાના જ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં મળશે સીધી નોકરી. અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાંથી પાણી છોડાયું. ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી માટે મેશ્વો નદીમાં 45 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. નદી કિનારા વિસ્તારના કુવા બોર રિચાર્જ થશે. ડાંગના ખેડૂતોએ કરી કમાલ. ડાંગ બન્યું ગુજરાતનું નવું સ્ટ્રોબેરી હબ. આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતી મૂકી સ્ટ્રોબેરીની ખેતી કરી. હેક્ટર દીઠ થઈ રહી છે 7 થી 8 લાખ સુધીની કમાણી. આ વર્ષે 233 મેટ્રિક ટન સ્ટ્રોબેરીના ઐતિહાસિક ઉત્પાદનની સંભાવના. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. માત્ર એક જ મહિનામાં ગંગોત્રી યમનોત્રી ધામમાં 5.82 લાખથી વધુ પ્રવાસીઓએ રોજ દર્શન કર્યા. દરરોજ 15,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. એક માસમાં યાત્રાએ પકડી અભૂતપૂર્વ રફતાર. કાળઝાળ ગરમી વચ્ચે હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓની ભારે ભીડ. ઉનાળુ વેકેશનની મજા માણવા પ્રવાસી ઉમટી પડ્યા. પેરાગ્લાઇડિંગ, રોપવે અને નૌકા વિહાર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ આકર્ષણનું કેન્દ્ર. સ્થાનિક વેપારીઓને રોજગારી મળતા ખુશી. કાશ્મીરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર. શ્રીનગરનું દાલ લેક પ્રવાસીઓથી ઉભરાયું. સહેલાણીઓએ શિકારા રાઇડની મજા માણી. કાશ્મીર બન્યું પ્રવાસીઓનું ફેવરેટ ડેસ્ટિનેશન. ચોમાસુ પાકને લઈ કૃષિમંત્રીની ખેડૂતોની સલાહ. અલ નીનોને લઈ કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યું નિવેદન. આ વખતે અલ નીનોનો પ્રભાવ રહેવાનું અનુમાન હોવાથી એ પ્રમાણે ખેતીનું આયોજન કરવા સલાહ આપી. આગામી દિવસોમાં રાજ્યમાં ઘટશે ગરમીનો પારો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન વરસાદની કરી આગાહી. 21 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાનું થશે શરૂ. રાજ્યમાં આજથી 23 મે દરમિયાન વરસાદી ઝાપટા પડવાની સંભાવના. ગુજરાતમાં 23 જૂન બાદ સારા વરસાદી વ્યક્ત કરાઈ આશા. અંબાલાલ પટેલે આ વર્ષે 149 વર્ષ બાદ અલ નીનો સક્રિય થવાનું પણ વ્યક્ત કર્યું અનુમાન. સ્માર્ટ સિટી વડોદરામાં વોર્ડ નંબર 14માં દૂષિત પાણીની સમસ્યાથી પ્રજા પરેશાન. નળમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ. ડ્રેનેજ લાઇનોમાં લીકેજ થતા ગટરનું પાણી પીવાનું પાણી ભળી રહ્યું છે તેવો સ્થાનિકોનો આક્ષેપ. ગંદા પાણીથી રોગચાળાની ભીતિ વધશે. ગરીબ મધ્યમ વર્ગના પરિવારો પાણીના જગ ખરીદવા મજબૂર. કોંગ્રેસના કોર્પોરેટરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો. ડ્રેનેજ અને પાણી લાઇનોની સફાઈ અને સુધારણા કામગીરી ચાલુ હોવાનો મનપા અધિકારીનો દાવો.
સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં ખાતરની અછત, ખેડૂતો માટે માથાનો દુખાવો બની. ત્રંબા સહકારી મંડળીમાં ખાતર આવ્યાની જાણ થતાં ખેડૂતો ઉમટ્યા. મંડળી બહાર જોવા મળી વાહનોની લાંબી કતાર. ખાતરની અછતથી કાળઝાળ ગરમીમાં પણ ખેડૂતો પરેશાન. જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. લાંબી રાહ જોયા બાદ પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા હાલાકી. ખેતી પાકને ખાતરની જરૂર હોવાથી ખેડૂતોનો રજળપાટ. પુરવઠા સામે માંગ વધુ હોવાથી મુશ્કેલી. મેગા સિટી સુરતમાં પ્રી-મોન્સૂન પ્લાન ફેલ. ખુલ્લા હોલ, ખરાબ રસ્તા અને વૃક્ષોનું ટ્રીમિંગ પણ બાકી જોવા મળ્યું. ખોદી નાખેલા રસ્તાઓ ન પુરાતા વાહન ચાલકો માટે જીવનું જોખમ. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર. કચ્છમાં ડીઝલની તીવ્ર અછતથી ટ્રાન્સપોર્ટરો પરેશાન. 1 જૂનથી પોર્ટ પર પરિવહન ઠપ કરવાની ચેતવણી આપી. પેટ્રોલ પંપ પર ટ્રકોને માંડ 50 લીટર ડીઝલ મળતા હાલાકી. ટ્રાન્સપોર્ટ માલિકોને લાખોનું નુકસાન. રાજકોટના વડાવી ગામે વીજ તંત્રની બેદરકારી. કેટલીક જગ્યાએ વીજતાર આપી રહ્યા છે અકસ્માતને આમંત્રણ. નમેલા વીજ પોલ અને લટકતા તારથી ખેડૂતોમાં ભયનો માહોલ. કોઈ અકસ્માતી ઘટના બને તે પહેલા તંત્ર હરકતમાં આવે તેવી ખેડૂતોની માંગ.